વાય યોજના આપણા ત્યાંથી એટલે કે ગુજરાત રાજ્યથી મોદી સાહેબે મા અને મા વાત્સલ્ય કાર્ડથી શરૂ કરી અને દેશના તમામે તમામ ગરીબ લોકો માટે, મધ્યમ વર્ગના લોકો માટેની ખૂબ આયુષ્યમાન યોજના આશીર્વાદ સ્વરૂપ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા પણ ધ્યાનમાં આવ્યું છે કે એનો મિસયુઝ થતો હતો અને દુરુપયોગ થતો હતો, અને એના કારણે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કોઈ સર્જરીની અંદર, જે પ્રોસિજરની અંદર વધુમાં વધુ પ્રકારની સર્જરીઓ થતી હોય એની એસઓપીસ બનાવી અને લગભગ પૂર્ણતાના આરે છે. અને આવતા અઠવાડિયા સુધીમાં એમાં કાર્ડિયાક હોય, પીડિયા છે, પછી કેન્સર છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, એવા વિભાગોની અંદર એમાં વધુમાં વધુ એમાં સાચી સર્જરીઓ થાય. અને એ દિશામાં ક્યાંક આપણને લાગ્યું છે ક્યાંક લેકિંગ છે, કોઈ એનો ગેરફાયદો લઈ જાય છે, તો એના ઉપર આપણે એને ત્યાં રોકવાનો પ્રયત્ન કરીએ એ પ્રકારની એસઓપી સાથે જે પણ કોઈ હોસ્પિટલો જિલ્લા વાઇઝ છે અને ખાસ કરી મહાનગરપાલિકાઓમાં પણ જે હોસ્પિટલો છે એમાં ગ્રેડિંગ કરી અને ગ્રેડિંગ કર્યા પછી એમાં જે હોસ્પિટલોની સારવાર સારી હોય, એટલે આમાં થોડો સમય તો લાગે, સ્વાભાવિક છે. અમદાવાદમાં માનો કે 50 હોસ્પિટલ છે તો પીએમજેવાયમાં કેટલું કામ કર્યું, કેટલાએ કર્યું, કેટલું પ્રાઇવેટ કર્યું, એ પ્રકારનું આપણે ગ્રેડિંગ પણ કરવાના છીએ. અને એના આધારે આપણે એસેસમેન્ટ કરી શક્ય હોય એટલી સારી હોસ્પિટલ એમ્પેનલ્ડ થાય જિલ્લા વાઇઝ, એનો પ્રયત્ન આપણે કરવાના છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.